મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આપણી વાડીએ લીંબુ ધોવાની કુંડી બનાવેલી છે એના વિશે હું તમને જણાવીશ। દરેક ખેડૂત મિત્રો બાગાયત કરતા હોય તો એની અંદર ખાસ જે ખેડૂત મિત્રોએ લીંબુનો બગીચો કર્યો હોય અને એની અંદરથી જ્યારે ચોમાસું ઋતુની અંદર લીંબુ ધોવાની જરૂર પડે છે, કારણ કે ઝીણી કાંકરી, ગારો અને આવી રીતે ખરાબ લીંબુ ડાઘા પડી ગયા હોય ગાળાના હિસાબે, તો એ ધોવા એ જરૂરી છે। બાકી જે ઉનાળુ સિઝનની અંદર એવી ખાસ ધોવાની જરૂર પડતી નથી। એટલે આજે હું તમને બતાવું કે અમે અમારી વાડીએ નાની એવી કુંડી કે જેની અંદર 15 થી 20 કેરેટ લીંબુ હોય ત્યાં લગી એક જ સાથે અમે ધોઈ શકીએ છીએ। તો આજે અમારે લીંબુ ધોવાના છે, અમારું ટ્રેક્ટર આવે છે લીંબુ ભરીને, એટલી વારમાં હું તમને બતાવું અમારે લીંબુ ધોવાની કુંડી। જો મિત્રો, આ છે અમારે લીંબુ ધોવાની કુંડી। આની અંદર જે પડખે સાઈડમાં તમને મોટી કુંડી દેખાય છે, આ કુંડી આખી ભરી હોય એટલે આવી રીતે નાની કુંડી બનાવી આની અંદર 19 કે 20 કેરેટ અંદર સમાઈ જાય છે। એટલે અડધી કુંડી આવી રીતે પાણીની ભરી દેવાની, પછી આની અંદર કેરેટ ઠલવી અને બરાબર થોડાક હલાવી નાખો, એટલે જે ઝીણી કાંકરી અને જે ગારો અને જે લીંબુના પત્તા આવી રીતે કચરો હોય તે ઉપર તરી જાય એ વીણી લેવાનો, અને બાકી લીંબુ ડાયરેક્ટ કેરેટથી ભરી લેવાના। આવી રીતે જો આ નળ મેકેલો છે, આવી રીતે ભરી લેવાનો, અને પછી આવી રીતે નીચે એક વાલ ફિટ કરી દેવાનો, એટલે જેનાથી જે લીંબુ ધોવાયેલું પાણી ગારો બધું હોય તે સાફ થઈ જાય। આ ખોલી નાખો એટલે નીકળી જાય। એટલે આવી રીતે અમે મોટી કુંડી બનાવી છે અને લીંબુ ધોવાની મજા આવે અને ઘા ઝડપથી ધોવાઈ જાય। નહીતર ઘણા બધા એવી રીતે કરતા હોય કે તગારામાં પાણી ભરી અને ધોવે, પણ એમાં તો મિત્રો વાર લાગે, અને તગારામાં તો 3 થી 4 કે 5 કેરેટ હોય તો ધોઈ શકો। આવી રીતે 20 કેરેટ ધોવો તો તમે એમાં જ તમારો ટાઈમ જતો રહીએ। લીંબુ ધોવાનું કામકાજ ચાલુ। વિક્રમભાઈ અંદર બનાવે ગ્લાસ રાખતો નહીં પાછો ચાલો ત્યાં ચાલો કેટલા કેરેટ ભર્યા? 22 કેરેટ। 22 કેરેટ આ બોગલીમાં ભરી દેવાના।
લોક કેરેટના લોક હરખા ચડાવી દેવા એટલે પડે ને. એના પકડો. એના પકડે ને દૂધ નહીં આવે. મરેલું આવ્યું. Thank you.